આપણે 8મા ધોરણમાં છેલ્લે ચેપ્ટર નંબર 3 જે છે એની એક્સરસાઇઝનો જે મુદ્દો હતો એ અને એનો પાર્ટ જે હતો એ આપણે પૂર્ણ કરેલો છે. ત્યાર પછી મિત્રો આપણું જે આ પહેલું સેમેસ્ટર જે દિવાળી પર એ પૂર્ણ થાય છે એને આપણે બે ભાગમાં જે વહેંચેલું છે કે જે પહેલો ભાગ 7મ 8મ એટલે કે લગભગ 15 ઓગસ્ટ આજુબાજુ આપણું ફર્સ્ટ ક્વાર્ટર એ પૂર્ણ થતું હોય કે જેની અંદર આપણી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકનો હાફ પાર્ટ એટલે કે 2 યુનિટ, આપણી ટેક્સ્ટ બુકમાં કુલ 4 યુનિટ છે કે જેમાંથી આપણે 2 યુનિટ જે છે એ હાફ પાર્ટ આપણે 15 ઓગસ્ટ સુધીમાં એ પૂર્ણ કરવાના રહેતા હોય છે. અને એવી જ રીતે ગ્રામર કે જે પણ આપણે 50% એ 15 ઓગસ્ટ સુધીમાં એ પૂર્ણ કરતા હોઈએ છીએ. તો હવે જે ચોથું ચેપ્ટર એક બાકી રહે છે એ આપણે આ યુનિટ પૂરો થઈ જાય એ પછી આપણે એ પાછું ચોથું ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરશું. એ સિવાય ગ્રામરમાં કમ્પોઝિશન વિભાગમાં જેટલું આપણે આ ફર્સ્ટ ક્વાર્ટરની અંદર એ સમજવાનું છે એ બધું જ 50% એ આપણે ચલાવેલું છે. એટલે હવે આપણે 15 ઓગસ્ટ સુધીમાં માત્ર આ એક યુનિટ અને ગ્રામરનું એક ચેપ્ટર એમ 2 વસ્તુ જે છે એ આપણા બાકી રહે છે. બાકીની જે વસ્તુ છે એ આપણે તે પછી સેકન્ડ ક્વાર્ટરની અંદર એ આપણે સમજવાની રહેશે. તો અત્યારે તમે બધાએ ટેક્સ્ટ બુક જોઈ છે તમારી સ્ક્રીન ઉપર, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધા વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક અને પેન્સિલ આ બંને વસ્તુ જે છે એ તૈયાર કરી લીધેલી હશે. ન તૈયાર કરેલી હોય તો ટેક્સ્ટ બુક અને પેન્સિલ જે છે એ તૈયાર રાખજો, કારણ કે આપણે ઘણી બધી વખત આપણી ટેક્સ્ટ બુકમાં એ પેન્સિલથી ઘણું બધું જવાબો એ લખવાના રહેતા હોય છે. તો મિત્રો યુનિટ 2 આપણું છે LMBB, જેનું ફૂલ ફોર્મ લર્ન મોર બી બ્રાઇટર. વધારે ભણો, વધારે તેજસ્વી બનો. જેટલું વધારે ભણશો એટલા વધારે ચમકશો, તેજસ્વી બનશો. કે જેની અંદર આપણને એક્ટિવિટી 1 જે આપવામાં આવેલી છે, આપણે એક્ટિવિટી 1 ને એ સમજીએ તો લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. આપણને કાવ્ય સાંભળવાનું અને એને માણવાનું એ કહેવામાં આવેલું છે. વેન એવર આઈ સી અધર્સ ટોલર ધેન મી. જ્યારે હું બીજા વ્યક્તિઓ કે જે મારાથી વધારે ટોલ શબ્દનો અર્થ ઊંચું અને ટોલર એટલે ના કરતાં વધારે ઊંચા, બીજા જ્યારે હું મારા કરતાં વધારે ઊંચા જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ. ત્યારે મને એવું લાગે છે કે હું નાનો છું, મારું કદ નાનું છે. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. અને હું એવું ઈચ્છું, એવી ઈચ્છા રાખું કે હું ઊંચો બનું. વેન એવર આઈ સી સમવન ઓવરટેક્સ મી. જ્યારે હું જોઉં કે કોઈક મારી આગળ નીકળે છે એટલે ઘણી બધી રીતે ઘણી બધી બાબતો આપણે અહીંયા સમજી શકીએ. ચાલતા જતા હોઈએ અને આગળ નીકળે, અથવા તો આપણે જે અભ્યાસ કરતા હોઈએ એ અભ્યાસમાં કોઈ આપણાથી એ આગળ નીકળી જાય, બરાબર ને. બુદ્ધિને પણ અહીંયા એ પગ એ રાખવાની જરૂર છે કે જેથી કરીને આપણી ચાલાકી, આપણી હોશિયારી એને પણ આપણે અહીંયા એ સમજી શકીએ. પણ અહીંયા તો આપણને પગથી ચાલવા માટેની એ વાત એ સમજાવવામાં આવી છે. જ્યારે હું ચાલતો જતો હોઉં, દોડતો જતો હોઉં અને કોઈ મારી આગળ નીકળે, ઓવરટેક કરે મારો, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર. ત્યારે મને એવી ઈચ્છા થાય મનમાં કે મારા પગ પણ જો લાંબા હોત તો મને ઝડપથી એ આગળ લઈ જઈ શકત, લાંબા ડગલા ભરી અને હું જે મારી આગળ નીકળો છે એની ફરી પાછા આગળ નીકળી શકું. વેન એવર આઈ હિયર ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર. જ્યારે હું એવું સાંભળું, કોઈ મને એવું કહે કે ખરેખર તારો મિત્ર છે, ખૂબ સારો છે સ્વભાવમાં, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. ત્યારે મને એવું થાય કે કેમ હું નહીં, શા માટે મારો મિત્ર. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય. અને મને એવું લાગે કે મારા કરતાં કોઈને વધારે સારા એ કહેવામાં આવેલા છે કે જેથી કરીને મને રડવું આવે છે, દુઃખ થાય. અહીંયા ક્રાય એટલે રડવું આવે, એટલે કે દુઃખ થાય. ધેન કમ્સ માય મધર. અને પછી અંતમાં મારી માં એ જ્યારે મારી પાસે આવે, હુ સેઝ ડોન્ટ બોધર. એ એમ કહે કે તું ચિંતા ન કર. બોધર શબ્દનો અર્થ અહીંયા ચિંતા કરવી. આઈ લવ યુ માય ડિયર, ધ વર્ડ્સ ઇઝ આઈ એમ હેપી ટુ હિયર. અને આ શબ્દો જ્યારે મારી માં મને કહે કે મને તારા પ્રત્યે સ્નેહ છે, તો આ શબ્દો સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. હેપી શબ્દો સાંભળીને જ હું એ ખુશ થઈ જાઉં છું. અહીંયા એક સુંદર મજાનું કાવ્ય કે જેમાં આપણે
આપણી માતા સાથે કેટલા પ્રેમથી જોડાયેલા છીએ એ વસ્તુને દર્શાવતું એ સમજાવવામાં આવેલું છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2માં તમે જોઈ શકો છો, ચિત્ર જોઈને જ કદાચ મને એમ છે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચિત્ર જે છે એ શું છે, શેનું છે, બરાબર ને? બુર્જ ખલીફા, આ જે ચિત્ર આપણને આપવામાં આવેલું છે એ ચિત્ર બુર્જ ખલીફાનું છે. એક્ટિવિટી 2 આપણે જોઈએ, સમજીએ શું કહેવા માંગે છે. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. જે ચિત્ર આપેલું છે એ ચિત્રને જોઈ અને એની આ વિશે જે માહિતી આપણને આપવામાં આવેલી છે આપણે માહિતીનો અભ્યાસ કરવાનો છે. ચિત્ર જોઈ અને જે માહિતી આપણને દીધેલી છે એ માહિતીને આપણે જાણવાની છે. તમને એ તો ખબર જ છે મિત્રો કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી, હાલમાં સૌથી ઊંચામાં ઊંચી જો કોઈ મેન મેડ સ્ટ્રક્ચર હોય, માણસ દ્વારા બનાવવામાં આવેલું એ કોઈ સ્મારક, કોઈ બિલ્ડિંગ હોય, ઇમારત હોય તો એ બુર્જ ખલીફા છે અત્યારે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. સૌથી ઊંચામાં ઊંચું આખા વિશ્વમાં એનાથી વધારે ઊંચું બિલ્ડિંગ એ બીજું ક્યાંય એ કોઈ એ નથી. ઇટ ઇઝ અ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. દુબઈની અંદર આવેલું એક સ્કાય સ્ક્રેપર. સ્કાય સ્ક્રેપર શબ્દનો અહીંયા ગગનચુંબી, જે આકાશને આંબે જાય એટલું એ ઊંચું એમ કહી શકીએ. ઇટ હેઝ 163 ફ્લોર્સ. 163 માળ જે આ બુર્જ ખલીફા છે દુબઈની અંદર આવેલી એક ઊંચી ઇમારત કે જેમાં 163 માળ જે છે એ બનાવવામાં આવેલા છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. એની ઊંચાઈ એ મીટરમાં અને ફૂટમાં બંને આપેલી છે. ફૂટની અંદર આપણને એને કાઉન્સમાં આપવામાં આવેલી છે 2722, 2722 ફીટ, બરાબર. 827.8 મીટર એટલે લગભગ એમ કહી શકીએ 828 મીટર જેટલી એ ઊંચી એ બિલ્ડિંગ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. માનવ દ્વારા બનાવવામાં આવેલી આ સ્ટ્રક્ચર, આ રચના કે જે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી એ આ રચના છે. ઇટ્સ બેઝ ઇઝ, એનો જે પાયો છે, એનો જે બેઝ છે, બરાબર, પાયો એટલે કે જે એનું સમતળ મેદાન હોય તો એ મેદાન ઉપર કેટલી જગ્યા રોકે છે કે જેને આપણે પાયો કહી શકીએ. 3,33,100 સ્ક્વેર ફીટ. 3,33,100 સ્ક્વેર ફૂટ, બરાબર. ખૂબ મોટું બધું એ સ્ટ્રક્ચર, કારણ કે એટલી મોટી ઊંચી ઇમારત જ્યારે બાંધવી હોય તો સ્વાભાવિક વસ્તુ છે એનો પાયો એકદમ મજબૂત એ બાંધવો પડે. એટલે 3,33,100 સ્ક્વેર ચોરસ ફૂટ, કિલોમીટર તો નહીં પણ ફૂટ, બરાબર. 3,33,100 સ્ક્વેર ફૂટમાં એનો પાયો જે છે એ નાખવામાં આવેલો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. સૌથી સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદર જે ઓફિસીસ આવેલી છે, શોપિંગ મોલ્સ આવેલા છે અથવા તો જે બીજી વસ્તુઓ આવેલી છે તો એમાં પાણીની સપ્લાયની એ જરૂર પડે. તો એમાં સૌથી લાંબામાં લાંબી વોટર સપ્લાયની જે પાઇપલાઇન્સ જે છે એની અંદર એ ફિટ કરવામાં આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. અને સ્વાભાવિક છે કે એની અંદર જે લિફ્ટ જે રાખવામાં આવેલી છે એ લિફ્ટ પણ સૌથી એ લાંબી એ રાખવામાં આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. એનું જે નિર્માણનો ખર્ચ છે એ અમેરિકન ડોલર, US પછી જો જે ચિહ્ન કરેલું છે S કરીને ઉપર એક લીટો એ આડો કરેલો છે એ અમેરિકન ડોલરની નિશાની છે, બરાબર. તો અમેરિકન ડોલર 1.5 બિલિયન, બરાબર. 1 મિલિયનની અંદર 10 લાખની સંખ્યા થાય છે, બરાબર. એવા 100 મિલિયન, બરાબર, 1 બિલિયન થાય. અને 1.5 બિલિયનનો આંકડો જે છે એનું એ નિર્માણ કરવા માટેનો જે ખર્ચ એની પાછળ એ કરવામાં આવેલો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. સૌથી વધારે ખર્ચાળ, એક્સપેન્સિવ શબ્દનો અહીંયા ખર્ચાળ એવી ઇમારત. આ સિવાય પણ બુર્જ ખલીફા વિશે ઘણી બધી બાબતો આપણે આજે નેટ ઉપર સર્ચ કરી અને મેળવી શકીએ છીએ, જે આપણને અહીંયા આપવામાં આવેલી છે અમુક બાબતો એમાંની. અને બીજી બાબતો જે છે એનું આપણે સર્ચ કરી અને એના વિશે મેળવી શકીએ છીએ. એના વિડીયોઝ, એ નિર્માણના વિડીયોઝ અથવા તો અત્યારે બની ગયા પછી એના વિડીયોઝ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી એની અંદર આપણને એક એક્સરસાઇઝમાં એ સૂચના આપવામાં આવેલી છે. સે વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ.
તો એના માટે કાઉન્સમાં ટી લખવાનો છે, ઓર ફોલ્સ તો એના માટે કાઉન્સમાં એફ લખવાનો છે. ઓન ધ બેઝિસ ઓફ ધ અબાઉ ટેક્સ્ટ. આપણને જે ઉપર પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ પરથી નીચે કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યોની સામે આપણને એક બોક્સ કાઉન્સ આપવામાં આવેલો છે. જો કાઉન્સમાં એ વાક્ય સાચું છે આ ઉપર આપવામાં આવેલી ટેક્સ્ટના આધાર ઉપરથી, તો આપણે વાક્ય સાચું છે એટલા માટે થઈને કાઉન્સમાં ટી શબ્દ લખવાનો છે, અને જો ખોટું છે તો કાઉન્સમાં એફ. ટી એટલે ટ્રુ અને એફ માટે ફોલ્સ. બરાબર. તો એવી રીતે ટી અને એફ એ શબ્દો છે એ લખવાના છે. પેન્સિલ બધાએ તૈયાર કરી લીધી હશે, કારણ કે આપણે લખવાનો સમય આવી ગયો છે. બરાબર. હવે પછીની એક્ટિવિટીમાં પણ એ આપણે થોડુંક લખવાનું છે, એટલા માટે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલું વાક્ય છે, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી એ બિલ્ડિંગ છે. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ, સાચું છે. બરાબર. બીજું, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈમાં સૌથી નાનામાં નાની બિલ્ડિંગ છે. સાચું? નહીં, વાક્ય ખોટું છે. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત એ બુર્જ ખલીફા છે, તો એ વાક્ય છે એ ખોટું. તો આપણે કાઉન્સમાં સામે લખશું એફ. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન્સ એટ ધ બુર્જ હેઝ. બીજી કોઈ પણ બિલ્ડિંગમાં જેટલી બુર્જ ખલીફાની અંદર પાણીની સપ્લાય કરતી, પાણીનો પુરવઠો પૂરી પાડતી જે લાઈનો છે એવી લાઈનો બીજી કોઈ પણ બિલ્ડિંગમાં નથી. તો સાચું છે. તો કાઉન્સમાં આપણે લખશું ટી. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. એની અંદર જે લિફ્ટની સિસ્ટમ છે એ વિશ્વમાં સૌથી લાંબી છે. તો એ પણ સાચું છે. 163 માળ સુધી એ જવા માટેની લિફ્ટ જે છે એ એમાં અવેલેબલ છે. તો એ ટ્રુ, એ સાચું છે. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. એનો નિર્માણનો ખર્ચ જે છે બીજી કોઈ પણ ઇમારત વિશ્વમાં બની હોય એના કરતાં બુર્જ ખલીફાનો નિર્માણ ખર્ચ એ વધારે છે. તો એ વાક્ય પણ સાચું છે. તો ત્યાં આપણે કાઉન્સમાં ટી એટલે કે ટ્રુ લખશું. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 3 ઉપર આપણે નજર કરીએ તો લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. ચિત્ર જોઈ અને આપણે એની સામે જે ચિત્રોમાં આપવામાં આવેલા છે એ પ્રકારના કાઉન્સમાં આપણને શબ્દો આપવામાં આવેલા છે. તો આપણે શબ્દો સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો છે. તો તમે જુઓ છો તો એમાં એ, બી અને સી એવી રીતે વાક્ય આપેલા છે. ઉપર કાઉન્સમાં તમને સ્મોલર અને સ્મોલેસ્ટ એવા 3 એ સ્વરૂપો આપણે ડિગ્રી એ 7મા ધોરણમાં સમજેલી છે. બરાબર. તો અહીંયા જે વાક્યો આપવામાં આવેલા છે એ પણ ડિગ્રીના વાક્યો છે, તુલનાત્મકની કક્ષાઓ. બરાબર ને? કે જ્યારે કોઈ સરખામણી કરવાની હોય, કોઈની તુલના કરવાની હોય તો આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે છે એનો યુઝ કરતા હતા. તો એ પ્રકારના કેટલાક વાક્યો એ અહીંયા આપણે લખવાના છે. વ્યવસ્થિત રીતે વિચારી, ચિત્ર જોઈ અને આપણે જવાબ લખવાના છે. તો તમે જુઓ તો સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. જો સાદું વાક્ય છે, સેકન્ડ બોક્સ ઇઝ પછી કાઉન્સ ખાલી જગ્યા જે આપેલી છે એમાં આપણે કાઉન્સમાંથી શબ્દ લખશું સ્મોલ. બીજું બોક્સ નાનું છે. ત્યાર પછી ધ થર્ડ બોક્સ ઇઝ એમાં ખાલી જગ્યા આપેલી છે ધેન ફર્સ્ટ બોક્સ. જો ધેન વાળી વાક્ય રચના આવે એટલે આપણને ખબર છે કે ત્યાં કમ્પેરેટિવનું રૂપ આવે ને. ધેન વાળી વાક્ય રચના આવે તો ત્યાં આપણે કમ્પેરેટિવનું રૂપ જે છે એ મૂકવાનું થાય. તો એનો અર્થ એવો થાય કે ઉપર જે હવે 2 શબ્દો રહ્યા સ્મોલર અને સ્મોલેસ્ટ, એમાંથી આપણે અહીંયા બી ઓપ્શન જે છે એમાં લખશું સ્મોલર. બીજું થર્ડ બોક્સ, ત્રીજું બોક્સ જે છે એ ફર્સ્ટ બોક્સ એટલે કે પ્રથમ બોક્સ કરતાં નાનું છે. અને સૌથી છેલ્લું સી, સેકન્ડ બોક્સ ઇઝ ધ ઓફ ઓલ બોક્સીસ. જો ધ આવે તો એના પછી જે વિશેષણનું રૂપ આવે એ કેવું આવે? સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે. બરાબર છે. તો ત્રીજા વાક્યમાં આપણે લખશું સ્મોલેસ્ટ. ઓપ્શન ફરી વખત હું જવાબ બોલું છું બધા. એ જે ખાલી જગ્યા આપેલી છે એમાં જવાબ આવશે સ્મોલ. બી જે ખાલી જગ્યા આપેલી છે એમાં જવાબ આવશે સ્મોલર. અને સી જે ખાલી જગ્યા આપેલી છે એમાં જવાબ આવશે સ્મોલેસ્ટ. બરાબર. એવી જ રીતે બીજું જે છે એનું એ, એમાં આપણે જોઈએ તો એપલ ટ્રી ડઝ નોટ હેવ પછી ખાલી જગ્યા છે અને ટ્રંક. સફરજનના વૃક્ષનું, સફરજનના ઝાડની જે ટ્રંક એટલે એનું થડ, એ ડઝ નોટ હેવ જો ઉપર આપેલા છે ઓપ્શન એમાં થીક, થીકર અને થીકેસ્ટ. થીક એટલે જાડું
થિકર એટલે ના કરતાં વધારે જાડું, અને થિકેસ્ટ એટલે સૌથી વધારે જાડું. બરાબર ને? તો આપણે અહીંયા જવાબમાં આવશે થિક. તમે જોઈ શકો છો સૌથી પહેલું ચિત્ર છે એ સફરજનના ઝાડનું છે. બરાબર, કે જેની અંદર એ વૃક્ષમાં થડ જે છે એટલું બધું વધારે જાડું નથી. બીજું જે છે એ મેંગો ટ્રી, એ આપણને આપવામાં આવેલું છે કે જેનું થડ થોડુંક વધારે જાડું છે. અને ત્રીજું જે છે એ વડલો બનિયન ટ્રી, કે જેનું સૌથી વધારે જાડું થડ જે છે એ આપવામાં આવેલું છે. તો એ ખાલી જગ્યામાં આપણે જવાબ લખશું થિક. ત્યાર પછી બી, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. તો ત્યાં આવશે થિકર. સફરજનના વૃક્ષની જે થડ છે એના કરતાં મેંગો એટલે કે આંબો જે છે એનું થડ એ વધારે જાડું છે. તો આપણે ત્યાં લખશું થિકર. અને સૌથી છેલ્લું સી, ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ. બરાબર ને? ધ શબ્દ આવી ગયો એટલે આપણે ત્યાં સુપરલેટિવનું સ્વરૂપ મૂકવાનું થાય. થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ટ્રીઝ. બરાબર છે? ત્યાર પછી ત્રીજું પણ એ જ રીતે આપણને આપેલું છે શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. બરાબર છે? તો એમાં આપણે જોઈએ તો 3 વિદ્યાર્થીઓ કે જેની ઊંચાઈ કદ જે છે એની સરખામણી આપવામાં આવેલી છે. બરાબર, અર્ણવ, યુવરાજ અને આદિત્ય. તો એમાં સૌથી પહેલું ઓપ્શન એ જે આપેલી છે ખાલી જગ્યા એ આપણે જોઈએ. અર્ણવ ઇઝ શોર્ટ બોય. અર્ણવ નીચો છોકરો છે. બરાબર છે? પછીનું આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. બરાબર, આદિત્ય ક્લાસમાં સૌથી નીચામાં નીચો. અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે. બરાબર, એટલે આપણે પહેલાંમાં નામ ચેન્જ કરવું પડે એમ છે, પણ આપણે હવે ચલાવી લઈશું. જે એમાં આપવામાં આવેલું છે આપણે એ જ જે છે એ રાખીએ. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સૌથી ઓછી હાઇટ જે છે એ આદિત્યની છે. અને યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. બરાબર, યુવરાજ જે છે એ અર્ણવ કરતાં નીચો કદમાં છે. આમ જોઈએ તો ત્રણેય વિદ્યાર્થીઓ જે છે એમની હાઇટ થોડીક કદમાં નીચી હોય એવું આપણને દર્શાવવામાં આવેલું છે. એટલે આપણે પહેલી ખાલી જગ્યામાં કોઈ સુધારો ન કરીએ, કારણ કે ત્યાં એ એક જ પ્રકારનો એ જવાબ છે એ આપણે લખવાનો છે. એટલે ત્યાં આપણે શોર્ટ લખશું, બીજામાં શોર્ટર લખશું, અને ત્રીજામાં બીજામાં શોર્ટેસ્ટ લખશું, અને ત્રીજું જે છે એમાં શોર્ટર. બરાબર, કારણ કે અહીંયા બી અને સી જે છે એ ખાલી જગ્યાના વાક્યો અગાઉની 2 કરતાં જુદા કરી દીધેલા છે. ત્યાર પછીની મિત્રો આપણે એક્ટિવિટી નંબર 4. જો એક્ટિવિટી નંબર 4 જે છે એને સમજીએ તો એક સરસ મજાની એ સ્ટોરી એ આપણને આપવામાં આવેલી છે તાનસેન અને એના ગુરુ સંત હરિદાસ વિશેની. બરાબર, આપણે એ શું છે સ્ટોરી એને સમજીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. ઘણા બધા શાસકો, એમાંના એક શાસક ધ ગ્રેટ રૂલર, એક મહાન શાસક અકબર, કે જેમના દરબારમાં એવો જ્યારે સભા ભરીને બેસતા, કે જેને આપણે દરબાર એવો શબ્દ યુઝ કરીએ, સભા. તો એમની સભા જે છે એ સભાની અંદર 9 રત્નો હતા. 9 રત્નો. રત્નો એટલે કોઈ હીરા મોતી માણેકના અર્થમાં નહીં, પણ એવા પ્રકારના વ્યક્તિઓ કે જે પોતપોતાના ક્ષેત્રમાં એ નિપુણ હોય, એની સુપર હોય, સૌથી શ્રેષ્ઠ હોય એવા પ્રકારના વ્યક્તિઓ. એના સભાની અંદર આવા 9 વ્યક્તિઓ જે છે એ હતા. ધ 9 gems were the greatest in their own fields. આ 9 રત્ન એટલે કોણ? મેં તમને વાત કરી કે પોતપોતાના ક્ષેત્રમાં, ફિલ્ડ શબ્દનો અર્થ અહીંયા ક્ષેત્ર, કોઈ સંગીતમાં, કોઈ ચિત્રમાં, એવી રીતે અલગ અલગ એ બધા જ ક્ષેત્રો જે છે એ બધા ક્ષેત્રોની અંદર સૌથી શ્રેષ્ઠતમ એવા વ્યક્તિઓ એ અકબરે પોતાની સભા જે છે એમાં એ રાખેલા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. અને એમાંના એક એ તાનસેન હતા. અ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. અલગ અલગ પ્રકારના રાગ. અહીંયા મ્યુઝિકલ નોટ્સ શબ્દનો અર્થ રાગ. અલગ અલગ પ્રકારની સંગીતની શૈલીઓ, અલગ અલગ પ્રકારના સંગીતો જે છે એ વગાડતા, અલગ અલગ રાગ ગાતા, અને રાજા છે એ ખુશ થતા હતા એમના આ ગીતને, સંગીતને સાંભળીને. હી પ્લેડ રાગાસ લાઈક માલકૌસ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી. કેવા કેવા રાગ એ ગાતા હતા? તો
અહીંયા બધા રાગના નામ આપેલા છે: માલકૌસ, દીપક, કેદાર અથવા તો મલ્હાર, કે જે ગાવાથી વરસાદ આવે. દીપક રાગ ગાવાથી એ દીવાઓ જે છે એ પ્રગટે. એમ દરેક રાગની એક વિશિષ્ટતા. અમુક સમયે પર અમુક રાગ જે છે એ ગાવામાં આવે છે. સવારમાં, બપોરના સમયે, રાતના સમયે, સાંજના સમયે એવા પ્રકારના અલગ અલગ રાગ એ પોતે ગાતા હતા અને એક સુંદર મજાનું વાતાવરણ જે છે એ બાંધી દેતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડાક સંશોધનો કર્યા અને એમાંથી એક નવો રાગ જે છે એ પોતે એ ક્રિએટ કર્યો, બનાવ્યો અને એ રાગને નામ આપવામાં આવ્યું મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજની વાત અહીંયા રજૂ કરેલી છે કે ત્યારે રાજા જે છે એ પોતાની સભામાં એ બેઠા હતા. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એણે કીધું ઉસ્તાદજી. એ તાનસેનને ઉસ્તાદજી કહીને બોલાવતા હતા. એટલે તાનસેનને અકબર કહે છે કે ઉસ્તાદજી, કંઈક તમારા એકાદા વાજિંત્રમાંથી એકાદું સરસ મજાનું એ ગીત સંભળાવો, સંગીત સંભળાવો અને અમને બધાને ખુશ કરો. તમારી પાસે જે તાનપુરો છે એના સૂર છેડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થઈ જાય છે કે કાંઈ વાંધો નહીં મહારાજ, જેમ તમે કહો તેમ. હી ટુક હિઝ તાનપુરા. પોતાનો તાનપુરો જે છે એ પોતાના હાથમાં લે છે. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને દરબારી રાગ એક રાગનો પ્રકાર છે, જેમાં આગળ માલકૌસ ને દીપક ને એવા નામ આપ્યા, એમ દરબારી પણ એક રાગનું નામ છે. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. એકદમ શાંતિ છવાઈ ગઈ. કામ એન્ડ ક્વાઇટ એટલે તદ્દંત શાંતિ, એકદમ નીરવ શાંતિ. ટાંચણી પડે તો પણ અવાજ આવે, આપણે કહીએ ને પિન ડ્રોપ સાયલન્સ, એવા પ્રકારની શાંતિ છે એ આખા સભાની અંદર એ છવાઈ ગઈ. પીપલ ફર્ગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. જે લોકો સભામાં હાજર હતા અને આ જે દરબારી રાગ તાનસેન ગાતા હતા એ સાંભળતા હતા, એ સાંભળીને લોકો ભૂલી ગયા પોતે ક્યાં છે, એમની આજુબાજુમાં શું છે. આ બધું જ એ લોકોને ભૂલાઈ ગયું. એટલું સુંદર એ સંગીત જે છે એ અત્યારે પીરસતા હતા તાનસેનજી. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઇઝ. થોડાક સમય પછી રાજા મસ્તક ઊંચું કરે છે, માથું ઊંચું કરીને જુએ છે તો એની આંખમાં એક પ્રકારની પ્રશંસાઓ હતી. પ્રેઇઝ એટલે વખાણ હતા, પ્રશંસાઓ હતી. ખુશ થઈ ગયા રાજા. વન્ડરફુલ હી સેડ. અને માત્ર એક શબ્દ બોલ્યા, અદ્ભુત, વન્ડરફુલ, ખૂબ સુંદર, સુપર. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. અને વખાણ કરતા આગળ કહે છે કે ખૂબ સરસ, ખૂબ સરસ. હું રોજ તમારું સંગીત સાંભળું છું, રોજ તમારા સંગીતને એ હું માણું છું, પણ આ ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ હતું. એવા વખાણ કરે છે રાજા તાનસેનના. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેન જે છે એ રાજાની સામે નતમસ્તક થઈ જાય છે. બાઉડ શબ્દનો અર્થ અહીંયા એક પ્રકારે પગે લાગવું, એક પ્રકારે આદર આપવો એવા અર્થમાં. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. અને રાજા એના વખાણ કરતાં આગળ એમ કહે છે કે મને એવું લાગે છે કે આ આખા વિશ્વમાં તમે જે રીતે ગાઈ શકો છો, તમારો જે અવાજ છે એટલો સારો અવાજ, એટલો સુંદર અવાજ એ કદાચ બીજા કોઈનો નથી. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન એના વખાણ સાંભળ્યા, પણ જો એ બુદ્ધિજીવી વ્યક્તિ કહી શકાય. એ શું કહે છે? વખાણ સાંભળીને ફૂલાઈ નથી જતા, ખુશ નથી થઈ જતા. એ વસ્તુ જે સત્ય છે એ સ્વીકારવાનું કહે છે. પોતે વાસ્તવિકતાથી પરિચિત છે. એટલે એમ કહે છે કે મહારાજ, આ વિશ્વમાં મારા કરતાં પણ વધારે સારી રીતે ગાઈ શકે, મારા કરતાં પણ વધારે સુંદર ગાઈને એવા એક વ્યક્તિ છે. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાને વિશ્વાસ નથી આવતો. ડિસબિલીવિંગ, બિલીવ એટલે માનવું, અહીંયા ડિસબિલીવ. રાજાને વિશ્વાસ નથી આવતો કે શું ખરેખર? Then I must have him sing in my court.
રાજા કહે છે કે જો ખરેખર તમારા કરતાં વધારે સારું ગાતી હોય કોઈ વ્યક્તિ તો એને મારા સભાની અંદર બોલાવો, મારા દરબારમાં બોલાવો, મને આવીને ગીત સંભળાવે. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. રાજા પૂછે છે કે શું તમે એ વ્યવસ્થા કરી શકો કે એ વ્યક્તિ અહીંયા આવે મને સભામાં અને એ ગીત સંભળાવે? તાનસેન shook his head. I am afraid he will not come to the court. તાનસેન કહે છે કે મહારાજ એ વ્યક્તિ દરબારમાં નહીં આવે, સભામાં નહીં આવે. What? Even if he hears that the king himself request him? રાજાને વિશ્વાસ નથી આવતો અકબરને કે એવડા મોટા દેશનો શાસક અને રાજા કોઈ વ્યક્તિને બોલાવે અને કોઈ વ્યક્તિ એ રાજાના આમંત્રણને માન ન આપે. નો, નોટ ઇવન ધેટ. તાનસેન કહે છે કે ના, તો પણ નહીં. તમે કદાચ એવી રીતે આમંત્રણ અપાવશો તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે અકબરને એ વ્યક્તિને મળવાની એક પ્રકારની જિજ્ઞાસા જાગી, આતુરતા થઈ કે મારે એ વ્યક્તિને મળવું જ છે, મારે એની સાથે મુલાકાત કરવી છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન્સ આઈસ. તાનસેને એક રસ્તો ગોતી ગયો, બરાબર. એટલે તાનસેનને એ અકબર એમ કહે છે કે સારું, કાંઈ વાંધો નહીં, જે થાય તે. પણ તાનસેન એની સામે હસતા જુએ છે અને તાનસેન એને એક વસ્તુ કહે છે, એક શરત મૂકે છે કે જો તમારે ખરેખર એ વ્યક્તિને મળવું જ છે તો હું કહું છું એ પ્રમાણે તમારે કરવું પડશે. અને તાનસેન જે છે એને એ વાત જ્યારે સમજાવે છે ત્યારે રાજા એની સાથે સહમત થતાં કહે છે, ઇફ હી ડઝ નોટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. કે કાંઈ વાંધો નહીં, જો એ અહીંયા ન આવે તો હું ત્યાં જઈશ, હું ત્યાં જઈ અને એ વ્યક્તિનું એક ગીત સાંભળીશ, એ વ્યક્તિનું સંગીત સાંભળીશ, હું ત્યાં જવા તૈયાર છું. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. રાજા એને પૂછે છે, અકબર જે છે એ તાનસેનને પૂછે છે કે તમે મને ત્યાં લઈ જશો, એ વ્યક્તિ પાસે એ તમે મને લઈ જશો? એટલે તાનસેન એને કહે છે કે હા, લઈ જઈશ. હવે એને શરત શું છે એ પણ કહે છે, જો યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. કે ત્યાં તમે જઈ શકશો પણ ત્યાં એક રાજા તરીકે નહીં જઈ શકો. યુ કેન નોટ ગો ધેર એઝ અ કિંગ. તમે ત્યાં એક રાજા તરીકે નહીં જાઓ. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા કહે છે કાંઈ વાંધો નહીં, હું એક સંગીત પ્રેમી તરીકે એ તમારી સાથે આવીશ, ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તાનસેન કોની વાત કરે છે તો કે તાનસેન એના ગુરુ સંત હરિદાસની વાત કરે છે. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન એના વિશે બધી જ એને વાત જણાવે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ જે છે એ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. એકદમ સાદું જીવન જીવનારા. સિમ્પલ લાઈફ એટલે સાદું જીવન. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. સંગીતને પોતાનું જીવન જેણે સમર્પિત કરી દીધું હતું, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, એવા સંત હરિદાસનું એ વાત કરી રહ્યા છે. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. એ વૃંદાવનમાં યમુના નદીના કાંઠે, બેંક ઓફ રિવર યમુના એટલે યમુના નદીના કાંઠે વૃંદાવનમાં સંત હરિદાસ જે છે એ રહે છે એવું એને જણાવે છે. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. અને એના જે શિષ્ય છે, ડિસિપલ્સ શબ્દનો અર્થ એના જે શિષ્યો છે, એ શિષ્યોમાં બે મહાન સંગીતકારો, એક તો તાનસેન પોતે અને બીજા બૈજુ બાવરા. એમનું પણ સંગીત ક્ષેત્રમાં એક મોટું બધું એ નામ છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને એની સાથે અકબર કે જે અત્યારે પોતે રાજા તરીકે નહીં પણ એક સામાન્ય સંગીત પ્રેમી તરીકે એમની સાથે નીકળ્યા, એ જ્યારે વૃંદાવનમાં યમુના નદીના કાંઠે એ સંત હરિદાસના એ ઝૂંપડીએ પહોંચે છે તો એ જુએ છે કે સંત હરિદાસ પોતે પોતાના ડેઇલી રૂટીનમાં જે પોતાનું રોજનું કામ હતું એમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. બેયને જોયા એટલે આવકાર્યો. ગ્રીટ કરવું એટલે અહીંયા સત્કાર કરવો, આવકાર આપવો.
When they requested him to sing, he smiled and said, પછી બંને બેઠા, વાતોચીતો થઈ અને કીધું કે હવે તમારે સંગીત સાંભળવું છે, તમે અમને સંગીત સંભળાવો. ત્યારે સંત હરિદાસ જે છે હસતા હસતા કહે છે, I am not a great musician. I sing as you sing. તાનસેનને કહે છે કે હું કાંઈ કોઈ મોટો સંગીતકાર નથી. જેવી રીતે તું ગીતો ગાય છે, જેવી રીતે તું સંગીત વગાડે છે, એવી રીતે હું ગીત ગાઉં છું, હું સંગીત વગાડું છું. I left singing many days ago, so I can't sing properly. અને એમ પણ કહે છે કે મેં તો ઘણા સમયથી સંગીત જે છે એ છોડી દીધું છે, અને એટલે હવે હું પ્રોપરલી યોગ્ય રીતે એ સંગીત એ હવે ન ગાઈ શકું. હવે મારાથી એવું સંગીત ન વાગે, હવે મારાથી એ પ્રકારનો રાગ એ મનમાંથી ન નીકળે, મોઢામાંથી ન નીકળે. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન એના પ્રિય શિષ્ય, અને પ્રિય શિષ્ય હતા એટલે ગુરુને એ ફોર્સ તો ન કરી શકે ને. પરસ્વેડ શબ્દનો અર્થ અહીંયા ફોર્સ કરવો, પરાણે. એમની ઈચ્છા ન હોય અને છતાં પણ એ એમની પાસેથી એ સંગીત સાંભળે એવું તો તાનસેન કરી ન શકે. However, તાનસેન knew how to get round him. પણ હા, તાનસેન જાણતા હતા, એને ખબર હતી કે એમના ગુરુ પાસેથી કેવી રીતે એ ગીત ગૌરાવવું, કેવી રીતે સંગીત જે છે એમના ગુરુનું એ પોતે એનો લાભ લેવો. He offered to sing before his guru. એટલે તાનસેન એમ કહે છે કે હું ગાઉં તમારી સામે, તમે સાંભળો, હું ગાઉં છું. Then, as તાનસેન sang, he made some mistakes again and again. અને પછી તાનસેન જે છે એ ગાવાનું શરૂ કરે છે તાનપુરા ઉપર. પણ તાનસેન જાણી જોઈને ભૂલો કરે છે. અગેન એન્ડ અગેન, વારંવાર ભૂલ કરે છે. તાનસેન જે છે જાણી જોઈને વારંવાર એ ભૂલ કરે છે. That's not the right note, તાનસેન. એટલે તાનસેનના ગુરુ એમ કહે છે કે તાનસેન, તું આ જે વસ્તુ તે ગાય ને એ યોગ્ય નથી, બરાબર નથી, વ્યવસ્થિત નથી. Cried his guru, what has happened to you? said the guru. અને એને કહે છે કે શું થયું છે તને, તું કેમ સારી રીતે ગાઈ નથી શકતો. તાનસેન વારંવાર ભૂલો કરે છે અને એના ગુરુ દર વખતે એને એ ભૂલ સુધારવાનું કહે છે. તાનસેન ફરી પાછું ગીત શરૂ કરે, ફરી પાછી ભૂલ થાય, ફરી પાછા તાનસેનના ગુરુ જે છે એને રોકે, એની ભૂલ સુધારવાનું કહે, ફરી તાનસેન જે છે ગીત શરૂ કરે. આમ વારંવાર ભૂલો થવાના કારણે તાનસેનના ગુરુ જે છે એ એને કહે છે કે આ શું થયું છે. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. અને તાનસેન જાણે કે કંઈ સમજી શકતા ન હોય, જાણે કે એના ગુરુ શું કહેવા માંગે છે એને સમજાતું ન હોય, એવા પ્રકારનું પ્રિટેન્ડ કરવું એટલે એક પ્રકારનો ડોળ કરવો, એવો દેખાવ કરે છે કે પોતે સમજી શકતા નથી. He made the same mistake again. અને ફરી પાછું જ્યારે ગીત ગાવાનું શરૂ કરે છે તો ફરી પાછી ભૂલ જે પહેલી વખત થઈ હતી એવી જ ભૂલ જે છે તાનસેન પાછા કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે ગુરુ જે છે સંત હરિદાસ ગુસ્સે થાય છે. He took the તાનપુરા from તાનસેન્સ hand. તાનસેનના હાથમાં જે તાનપુરો છે ને પોતે લઈ લે છે એના હાથમાંથી. He sang the રાગ દરબારી in the right way. અને વ્યવસ્થિત રીતે રાગ દરબારી એટલે તાનસેનના ગુરુ સંત હરિદાસ જે છે એ ગાય છે. He went on to the next and the next one. અને એ પછી તો બીજો એક રાગ ને, એ પછી બીજો એક રાગ ને, એ પછી બીજો એક રાગ ને, એમ ઘણા બધા રાગ જે છે એક પછી એક એ સંત હરિદાસ જે છે એ ગાય છે. The sweetness of his voice spread all around. ચારે તરફ એમના આ સંગીતનો જે ધ્વનિ છે એની મધુરતા એ ચારે બાજુ સ્પ્રેડ થઈ ગઈ, આમ જાણે કે ફેલાઈ ગઈ. Both the king and તાનસેન forget where they were. રાજા અને તાનસેન બંને પોતે ભૂલી ગયા કે પોતે ક્યાં છે. The king realized that તાનસેન was right. રાજાને હવે સમજાણું કે ના, તાનસેન જે કહી રહ્યા હતા ને એ સાચું હતું, તાનસેનની વાત સાચી હતી. He had certainly never heard any music like this before. રાજાએ આવું સંગીત, આટલું સુંદર સંગીત જે છે, આટલું મધુર સંગીત એ બીજે ક્યાંય એ સાંભળેલું ન હતું. He said, I agree. સંત હરિદાસ is the greatest musician. એટલે તાનસેનને કહે છે કે ના તાનસેન, તમારી વાત સાચી છે, સંત હરિદાસ સૌથી શ્રેષ્ઠ છે, ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન છે.
નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, કે મેં જેટલા સંગીતકારો જોયા છે અથવા તો જેટલાની વિશે સાંભળ્યું છે, કોઈ એ સંત હરિદાસ જેટલા એ શ્રેષ્ઠ નથી. They walked back silently. ચૂપચાપ ત્યાંથી ઓળખ આપ્યા વગર એ તાનસેન જે છે સંત હરિદાસના ઝૂંપડીએથી એ પોતે નીકળી જાય છે. Then the king broke the silence. રસ્તામાં ચાલતા ચાલતા રાજા જે છે એ તાનસેનને કહે છે, Why can't you sing like him, ઉસ્તાદજી? કે તમે એના શિષ્ય જ છો, એમણે તમને પોતાના જેવું જ એ ગાતા શીખવાડેલું હોય, તો તમે કેમ એના જેટલું એ સારું નથી ગાઈ શકતા? તમે એના જેમ એ કેમ નથી ગાઈ શકતા? તાનસેન સ્માઇલ, હસતા હસતા તાનસેન જવાબ આપે છે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ એટલે મહારાજા એવા અર્થમાં, કે મહારાજા હું તમારા આદેશ પ્રમાણે ગાઉં છું. આઈ સિંગ એટ યોર કમાન્ડ, તમે મને આદેશ આપો અને હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, અને એ આદેશ કોનો હોય છે? તો કે હિન્દુસ્તાનના રાજાનો આદેશ હોય છે. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. જ્યારે ગુરુજી કોના માટે ગાય છે? કોને ખુશ કરવા માટે ગાય છે? તો કે જે રાજાઓનો પણ રાજા છે, એટલે કે ઈશ્વરને ખુશ કરવા માટે ગાય છે. અને એટલા માટે થઈ અને એ જેટલી મીઠાશથી એ ગીતો ગાઈ શકે છે, એટલી મીઠાશથી હું એ ગીતો ગાઈ શકતો નથી, કારણ કે હું એક વ્યક્તિના એ આદેશને અનુસરું છું, જ્યારે એ ઈશ્વરના આદેશને અનુસરે છે. તો મિત્રો, અહીંયા આપણી આ એક્ટિવિટી જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 4ના જે ટ્રુ ફોલ્સ કે એની અંદર જે કાંઈ પ્રશ્નોના જવાબોને એ બધું આપવામાં આવેલું છે, એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં એ પૂર્ણ કરીશું.